આનંદ કરે એવો સમય મળ્યો છે. આપણે પેલા આપણે માવડીઓ આમ એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને કપડાને તો આમ હાથી લેતી હતી, શરીર નો દેખાવું જો. અત્યારે આ બધા ભણે ગણીને હોશિયાર થયા આવડા ફાંકા વાળા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ થાય એવું ઊંધું આવ્યું હે નથી. બોલા જીન્સ જીન્સ કે ને માથા વ્યા જાય. બોલો મારી એક આંગળી જાય એટલું ફાંકવું હોય તોય માવડી એમ કે ફાટલું છે, લાય બેટા હું થોડું ખાધી દઉં. હવે અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અમારે એક ટાબરીઓ છે ને, અમારા દીકરાનો દીકરો, એને એવું પહેરેલું. મેં કીધું તારા પપ્પા આવે ને મને કહેજે મારે વઢવું છે. તો મને કે કેમ? મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાય? એ કે દાદા તમને ખબર નથી પડતી. બોલો અત્યારની પેઢી આપણને એમ કે તમને ખબર નથી પડતી. એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા પહેરી પહેરી મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે. ને કીધું હાશ્વીર રાખ્યા હોત ને અમે તો અત્યારે તારી હારે અમે હોત પહેરત. અરે શું ભલામણા સમય આવ્યો છે તમે જો. ઓલા માલધારી, આપણે પેલા માલધારી ઓલા ઘેટાને ઓલી ઊન કાપીને પછી માથે ફૂલડા પાડતા હતા. માલધારી હોય એને ખબર હોય, અને અમુક આ જૂના માણસો ને ખબર, હાંડિયાને ઉપર ફૂલડા પાડે. ઘેટાને ઊન કાપીને પછી આમ પીઠ માથે ફૂલડા પાડેલા હોય. એટલે તેથી બધા એ માલધારીના દાંત કાઢતા. કે આ ઢોરા ભેગા રહે ને એટલે ઢોરા જેવા જ હોય ને. આ બિચારા કેવા ફૂલડા પાડીને કે આનંદ કરે છે. અત્યારે કરોડપતિના દીકરા છે ને આ ફૂલડા પાડે છે. આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ઢાંક્યો હોય. આપણે એમ થાય કે ભણી ગણીને જુઓ તો ખરા એમને દીવ ઉઠેડ્યું. અરે શું ભલામણા તમને મને આ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક મોજ કરો, કાંઈક કોઈક સારી બે વાત કરો, કોઈ ગરીબ માણાને કાંઈક બે બટકા રોટલા દો. ગામડામાં તો હજી કંઈક સારું છે. શહેરમાં તમે જુઓ ને, સોસાયટીમાં નીકળે એ બાબા કંઈક દો, એ બાબા કંઈક દો, કે આગળ જા, આગળ જા, આગળ. હવે આગળ ક્યાં ભોગવવામાં જાય? બુડા બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો. તારા જેવા ઠેર આખી લેનમાં તારા જેવા જ છે બધા. બધા આગળ જા, આગળ જા જ કે અહીંયા ભોગવવા આવી જાય. ચા જાય આગળ? ભૂખની ખબર નથી ભલામણા. કોઈને ભીખ માગવી ન ગમે. હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક રહેતા હોય ને અને મારો નાચો અપાવે ને બાપુ, એમાં એક લુગડા વગેરેના છોકરા રમતા હોય, એની માં માલિકો હોય, અને એ તમને મને બાપુ પૈસા છે એટલે ખબર છે બધી કે આ મને ખાવાનો કાજુ બદામ આવા હોય ને પાર્લે આવા હોય. એને બાપુ ખબર જ નથી પાર્લે કેવું હોય. એને 1-10 રૂપિયાનું પાર્લે બાપુ એને આપી દો ને, એ લુગડા વગેરેના છોકરા ખાય ને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને. મારા નાથને બાપુ નોંધ કરવી પડે. જરૂર તો આની છે, બાકી તો ત્રાજવું લઈને બેઠો છે. એને બધી ખબર છે. આ તમે માંડવા નાખ્યા છે, તમે એમ માનો છો કે મેં નાખ્યા છે? અને આ માં ભેગી ન હોય તમારી તાકાત છે આ માંડવા રે? વાતમાં માલ નહીં. માની બાપુ 24 કલાક હાજરી હોય તો જ આ માંડવા રે, કે કોઈની તાકાત નથી. એવા બુદ્ધિ વાળા ને બળ વાળા તો દુનિયામાં ક્યાંય અમાર પૈસા વાળા તો ઉભા વાડા જેવા ગામમાં કેટલાય રખડે છે. તો એની કૃપા છે તઈ આ બધી મોજ છે. બાકી કાંઈ છે જ નહીં. બુદ્ધિના ગાળિયા થયા અત્યારે તો તમે જોવો તો. જ્યાં જ્યાં ભજન બન્યા છે, જ્યાં વાતું છે ને બાપુ, અહીંયા એમના વાતું પડી હોય. એમના વાત કોઈ દી થાય નહીં, એમના ભજન બને જ નહીં. આ જેટલા ભજન ગાયા ને બધાએ બાપુ, એ કોને ક્યાં શું કર્યું છે ને એનું પરફેક્ટ છે. એમ નામ બાપુ બનાવી જો. અત્યારે બુદ્ધિના બધા ખટારા ભરાય એટલે બુદ્ધિઓ છે. એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે. ઓલું જાગીરે માલે જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે આપણું બનાવેલું હતું. નો રે હજારો વર્ષથી હાલ્યું આવે છે પણ અભાવો નથી આવતો. એનું કારણ શું છે? આ બાપુ ડાલડા નથી, ચોખ્ખું છે. આ હાલે અને કોઈ દી કાટ ન લાગે. હોનું છે ભજન છે, એ ભજન છે. ભજન ની બાપુ ધારા હોય. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ થપાટ મારી નીકળી ગયા. 7-8 પેઢીઓ ખાય તો ન ખૂટે બાપુ. એ ભજન ની તાકાત છે. તમને મને હજી સમજાણું જ નથી. સત્ય છે, એ સત્ય છે બાપુ. બાકી એમ નામ કોઈ દી બને. જો આ એક સાચી છે ને કે માયા હુતી ગોઠડી વજરના ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ ક્યારે લખાણી લ્યો? તમને કોઈને ખબર છે? મને ખબર. એનો એક દાખલો છે. પહેલાના સમયમાં વેપારી હોય ને, વેપારી શહેરમાં ધંધો કરતા હોય ને એટલે ઉધારે આપતા હતા. અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય. એક શહેરમાંથી વેપારી ગામડામાં ઉઘરાણી માટે આવ્યા અને એ બધે જ્યાં ઉઘરાણી કરવાની ઉઘરાણી કરી
અને જબાના ખીચા, તેથી રાણી સિક્કા રૂપિયાનો, ચાંદીના રૂપિયાનો જમાનો. એ જબાના ખીચા ભરી અને દી આથમવાની તૈયારી. એમ થયું કે વેપારી માણા ગભરાય, એ કે અંધારું થયા પહેલા ઘર ભેગો થઈ જાવ. અને નીકળ્યો અહીંયાથી અને હામા ગામ જવામાં બાપુ રસ્તામાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે, ઊંડો રસ્તો આવે, બે બાજુ આમ વાડ અને ઊંડો રસ્તો. એ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીંછ આલ્યું આવે. હવે રીંછ આમ આવીને રીંછ ઉભો રહ્યો, અહીંયા આ વેપારી ઉભો રહ્યો. વેપારીને એમ થયું ઓલો રીંછ મને મારી નાખશે, રીંછને એમ થયું ઓલો માણા મને મારી નાખશે. બે જણા હલવાણ. હવે રસ્તો હાંકડો હતો બાપુ, એક આખા પાછા થઈ શકે એવું નહોતું, પણ બે થોડી થોડી હિંમત કરી. એ કે ઓલા રીંછને એમ થયું હળવો હળવો હું આઈન પાછી ગહાતો નીકળી જાઉં. ઓલા વાણિયાને એમ થયું કે હું આઈન પાછી નીકળી જાઉં. અને બે ધીરે 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 આવ્યા ને, બે પડખે પડખે થયા ને, બે ની ચાર નજર ભેગી થઈ ને તો ઓલા વેપારીને એમ થયું કે અમારો દીકરો મારી નાખશે, એટલે એને કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે મને મારી નાખશે, ઓલા વેપારીને એમ થયું મૂકો તો હવે મને મારી નાખે. મીડા ઠેકડા મારવા, બે ખિસ્સામાંથી ઓલા પૈસા મીડા પડવા. એટલે વેપારીને એમ થયું કે આ મારવાની વાત તો મારો, મારા પૈસા પડવા માંડ્યા. હવે આ પૈસા આ મુકાય એવું નથી ને આ પૈસા ધૂળમાં ચાવ્યા જાય છે. ઈમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા. બાપુ થોડાક શેટા રહ્યા ને, વેપારીએ કીધું ઈ કે બાપુ રીંછ ને કે જો ખંખેરવું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું, ખરેખર પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરા? એ કે તો હાલો બાપુ. વાડીએથી બાપુ ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. એ કે વીણેલા જાત. એ વીણ્યા પછી બાપુ એ વેપારી ભાગ્યો છે ને હગડ પીડ્યા છે. ચો ભાગ્યો છે ઈ બાપુ પૈસા લઈને નીકળી ગયો. પછી બાપુ મીડિયા કઈ ખેરવા. ત્યાં સંતોને લખવું પડ્યું, માયા હુદી ગોઠડી વજ્રના ગાળા, હાંગા બાપુ આમાં હલવાના, કઈક સેડ્યા કઈક પાળા. આપણે આમાં હલવાના આવ્યું નથી લાગતું. પૈસા બહુ ન થોડશો એમ પૈસા આગા જાય છે. શાંતિ રાખો, ભગવાનને એક જ અરજ કરો કે મારી પેટી હારી દેજે ને 2 ટાઈમ રોટલો દેજે ને શરીર તંદુરસ્ત રાખજે, બસ બીજી કઈ જરૂર નથી. બધું હાંકવાનો છે. કીડીને કણ ને હાથીને બાપુ મણ 1000 હાથ વળો, કોઈને બાપુ જો ભૂખ્યા રહેતા. તમે જો આપણે જે જોવે છે ને બધા જનાવરને જોવે છે. કાગડા, કૂતરા, ભેંસો, ભૂંડા બધાને જોવે ને. એક પક્ષી હોય ઈંડું મૂકે, ઈંડાને બાપુ સમય થાય એટલે સીવે, એ બચ્ચું થાય, એ બચ્ચાને બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં ચણ આપે. એને ખબર છે આપણી માં જેટલો પ્રેમ કરે એટલી જ માં પ્રેમ કરે. પણ એ બાપુ એને ખવડાવે, પીવડાવે ને ઉડતા શીખવાડે. અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી ભાડ્યું કે આનો હળો થાય છે ને આની હાવું છે ને એનું કુટુંબ છે ને આને કાકા છે ને માસી છે ને કાંઈ છે ને કે આપણે જે છે કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો ભેંસાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી? એ કાંઈ છે જ નહીં, આપણે છે ને કે આપણે જે હવા, ખોરાક, પાણી જે જોવે છે ને બધું જનાવરને જોવે છે. પણ મારો નાથ બાપુ છે ને 84 લાખ યોની કે છે ને, એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ, બાકી કોઈને કાંઈ જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કહો, માણાનું ભરાતું હોય તો મને કહો, હજી લઈ લઉં. કાલે આટલા પૈસા હોય કે આજ આટલા લઈ આવે ને પછી કે કાલે આટલા હતા આજ આટલા વધ્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઉપર બેઠો ઓલો હિસાબ મારે છે, તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, એનો હિસાબ રાખ, પૈસાની જરૂર નથી. એટલે ગંગા સતી કહે છે કે 21,600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને શું. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ઓલા દ્વારકા વાળા કે સોમનાથ જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તાલે સાચું ક્યાં છે? અરે તમે જોવો તો આમથી આમ ને આમથી આમ બટા જટી નથી બોલતી. અને આમ તમે જોવો એમાં અત્યારે તમારે ત્યાં ગમે એમ હોય ને કે અમારે ત્યાં દાણા જોવાનું એવું હાલ્યું. કરોડોપતિના દીકરા દાણા જોરવા મોઢે લુગડા બાંધીને આવે કે કોઈ ભાળી ન જાય. બોલો આપણે એમ થાય તમારે મૂક્યાનો માર્ગ નથી, તમે દાણા જોરાવા આવો.
અને ઓલા પાસે જોતા હોય એમ કે આજ નહીં કાલ ને પમદી આવજો, નામ લખાવીને જાઓ. બોલો અહીંયા લાઈન લાગી. શું નડે ભલામણા? તમારા મારા કર્મ સિવાય કાંઈ છે જ નહીં રામ. અને કર્મની બાપુ મને નથી બહુ ખબર પડતી હો. આ ભવની કર્મની મને એમ થાય કે આપણે જો કર્મ નડતા હોય તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે. લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. આપણે રામ 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 કરીશી. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયેલો, શું એનું કર્મ છે? કઈક હશે તો ખરું. આ સંતો કે છે ખોટું છે, મારી વાત નથી, પણ મને ક્યારેક ક્યારેક આવા વિચાર આવે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના ચડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડતું હોય, એનું શું કર્મ હશે? થાય થવાનો ત્રણ કાળનું જે જાણતો હોય. ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, શું કર્મ હશે? મને તો કઈ આમાં સમજાતું જ નથી. આ તો બધું હાલી ગયું છે. મારો રામ જાણે ચમ હાલ્યું. આ ભવ ની બધા કે ઓલા ભવમાં આમ ને ઓલા કાયલ ની ખબર નથી ને ભવ ને હું ખોડો મળ્યો એ શું થઈ લ્યો. આને જવાનું ગમી હોય. તમે આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો? તો ચિયા ભવમાં હતા તમે? ચાકણ હતા? આ બધું ડીંગો ડીંગ જ હાલે. નથી બધા કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જીઆઈ હોય તો કોને મારે પગ ઝાલવા? બધું આમ જ છે. મજા કરવાની છે. આર્યું નહીં સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ નથી. આ એક જ વાત કરું કે અહીંયા આ રણમલપુર ગામમાં અમારે શું હગું એ મને કયો હતો. શું અમારે હગું શું? અમારો નાતો શું? હજી આપણને નક્કી જ નથી થયું. ભલા મને તો એમ થાય કે માણા થઈ જવાની જરૂર છે. આનંદ કહે પરમાનંદા માણે ભેટ. જોકે બાપુ એક આયોજન જબરજસ્ત છે, પણ અમુક માણસોની જે ખોટ છે એ તો બાપુ અમને દેખાય છે, તમને તો દેખાતી જ હોય. 100%ની વાત છે. કારણ કે જે ખોટ પડે ને એ તો ખોટ જ કહેવાય. એ કોઈ પૂરી ન કરી શકે. અમને વાત કરી હતી એ વાતે અમે સાંભળી. એ સિવાયના ધીરુભાઈ, અરે બાપુ મરદનો ફાડ્યો હતો, પણ જેને ખોટ એ ખોટ જ કહેવાય. એમાં તમારું મારું કોઈનું હાલી ન શકે. પણ બાપુ મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણાવી યોજાય ને ભાઈ, શું આપણે એની વાત કરીએ? પણ આ જન્મ મરણ છે ને કુદરતનો ક્રમ છે. જે જન્મે એને મરવાનું હોય અને મરે એને પાછું જન્મવાનું હોય, કુદરતનો ક્રમ છે. એમ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે. કોનો શું ખેલ છે ને એ બધી ખબર છે. અખિલ બ્રહ્માંડનો માલિક જલારામની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું, નગર મારે જમવું નથી. તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું, બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું? એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા વચન માગવાના ન હોય. તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો, મળી જાહે. અને જેમાં પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા. જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ? અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો. આ મહાપુરુષો આ સંતોએ બાપુ ભજન તમે હું શું કરવાના હતા ભલામણા? એ કે બોલો બાપુ શું જોયે છે? એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું કોઈ નથી. જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય મારા રામ. વિચાર તો કરો, કોકનું બૈરું માગવું એટલે આપણે બીજાને બૈરા વાત કરતા આપણને ભડકો લાગે. વાત ન કરાય એમ. માગવાની વાત તો એક બાજુ, પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે. શું હતું? ભાઈ કાંઈ નહોતું. અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ચાઈ ગયા છે. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. પણ જે માગે આપણે શું રાખીને કામ છે? જલા બાબાની આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે? શું કેવું ચિત્ર છે? વિચાર તો કરો. એ કે એમ કે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, રોટલો કરી દે એવું કોઈ નથી, તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે.
અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને, હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગ માયા છે. અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા. કીધું બાપુ બૈરું જોવે છે ને, એ કે હાલ્યો બાપુ. આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. એ હાથ બાપુ આમ પકડાયો અને સત્તાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીંડ્યા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે કે બાપુ આ શું કૌતુક થયું? તેથી આપા ગીગા આમ વીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા શું થયું? એ કે એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ ટાણું આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને તેથી 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં વાતમાં ભલા.